હલો ગાઈઝ, માતાજીની નવરાત્રી આવી ગઈ છે તો માતાજીને ધરાવવા માટે આપણે બેસનના લાડવા બનાવવાના છે. તેના માટે 1.5 કપ બેસન લીધું છે, 1/4 કપ સૂજી છે, 1/4 કપ ઘી છે અને 1 કપ પૂરું ખાંડ લીધેલી છે. આપણે સૂજીને થોડી મિક્સરમાં થોડી પીસી લેવાની છે. હવે પેનમાં આપણે ઘી લઈ લઈશું, તેમાં આપણે બેસન લઈશું, 1.5 કપ લીધેલું છે. સૂજી આપણે જે ક્રશ કરી તે લઈ લઈશું અને આપણે પ્રોપર તેને મિક્સ કરીને એને બરાબર શેકાવા દેવાનું છે. ધીરે ધીરે ઘી છૂટું પડશે. આ રીતે પ્રોપર એને બરાબર મિક્સ કરતા રહેવાનું છે અને શેકતા રહેવાનું છે. આ રીતે શેકતું રહેવાનું છે. જો લાલ કલર થઈ ગયો છે. જો આપણે શેકાઈ રહ્યું છે. એને નોનસ્ટોપ હલાવતા જ રહેવાનું છે જેથી પ્રોપર શેકાઈ જાય. અને જોડે જોડે ગઠ્ઠા પણ એના ભાગતા જવાનું છે. લોટ શેકાશે એટલે એમાંથી સરસ સ્મેલ આવવા લાગશે. તેને પ્રોપર એને બરાબર શેકી લેવાનો છે જેથી આપણા લાડવા એકદમ મસ્ત થાય. એમાં જરૂરિયાત પ્રમાણે આપણે ઘી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ઘી નાખીને તેને મિક્સ કરતા રહેવાનું છે અને થોડું શેકતા જ રહેવાનું છે. જો આપણું ટેક્સચર બદલાઈ રહ્યું છે. હજુ થોડા ઘીની જરૂર છે. હવે આપણે બીજું ઘી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. બહુ વધારે ઘી ઉમેરતા નહીં, નહીંતર લાડવા બનાવશો ને ત્યારે થોડી તકલીફ પડશે, લાડવા બનશે નહીં બરાબર. એટલે જરૂરિયાત મુજબ જ તમે ઘી નાખજો. જો આપણે આ થવા લાગ્યું છે. હજુ 1 ચમચી આપણે ઘી લઈ લઈશું એટલે એકદમ સરસ થઈ જશે. આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય પછી ઘી નહીં નાખવાનું, બનાવતી વખતે થોડું થોડું નાખી દેવાનું. ટોટલ મેં 4 ચમચી ઘી લીધેલું છે, 4 થી 5 ચમચી હશે. જો આ રીતે બરાબર થઈ ગયું છે. હવે એને થાળીમાં કાઢીને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે. બરાબર ઠંડુ થઈ જાય પછી જ તેમાં આપણે બુરું ખાંડ નાખવાની છે. જો પહેલાં તમે નાખી દેશો તો તે ઢીલું થઈ જશે, એના લાડવા નહીં બને. પણ તમે એનો બીજી રીતે પણ ખાઈ જ શકો છો. એ રીતે બી પણ લાડવા બનાવવા હોય તો આ મેજરમેન્ટ અને આ ટ્રીક તમારે યાદ રાખવી પડશે. થોડી થોડી બુરું ખાંડ નાખવાની છે અને આપણે હાથથી બરાબર મિક્સ કરતું રહેવાનું. પોચા હાથે જ એને મિક્સ કરવાનું છે, બહુ મસળવાનું નથી, ને તો ઢીલું થઈ જશે. આ રીતે થોડી થોડી બુરું ખાંડ નાખવાની છે અને તેને મિક્સ કરતા રહેવાનું છે. આપણે 1 કપ ખાંડ લીધેલી હતી, તેમાંથી 2 ટેબલ સ્પૂન ખાંડ મેં બચાવી છે. જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો આ બુરું ખાંડ તમે લઈ શકો છો. આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આના લાડવા બનાવી લેવાના છે.
જો આ રીતે લાડવા બનાવી લેવા. તૈયાર છે આપણા લાડવા. તેને આપણે સર્વ કરી દઈશું. રેસીપી સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. થેન્ક યુ.